પ્રશ્ન નંબર 231. પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી તે સ્ક્રીનશોટ ઇમેજ ક્યાં જોવા મળે? જવાબ રહેશે ઓપ્શન એ, ક્લિપબોર્ડમાં. પ્રશ્ન નંબર 232. વિન્ડોઝમાં આઇકોનને કયા પ્રકારે ગોઠવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ પ્રકારે. એટલે કે નામ પ્રમાણે પણ, સાઇઝ પ્રમાણે અને ટાઈપ પ્રમાણે પણ ગોઠવવામાં આવે છે. પ્રશ્ન નંબર 233. તમામ પ્રકારના હાર્ડવેરના સેટિંગ્સ વિન્ડોઝમાં ક્યાં થશે? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 234. નીચેનામાંથી કઈ ચાલક પદ્ધતિ નથી? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, વર્ડ. પ્રશ્ન નંબર 235. DTP એટલે શું? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ડેસ્કટોપ પબ્લિશિંગ. DTP એટલે ડેસ્કટોપ પબ્લિશિંગ. પ્રશ્ન નંબર 236. ટાસ્ક બારના સ્ટાર્ટ મેનુ અને નોટિફિકેશન એરિયા વચ્ચે શું હોય છે? તો જવાબ રહેશે આપશો ઓપ્શન ડી, ક્વિક લોન્ચ બાર. પ્રશ્ન નંબર 237. નીચેનામાંથી શું સિસ્ટમ ટૂલ્સમાં જોવા નથી મળતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, CD પ્લેયર. પ્રશ્ન નંબર 238. કઈ શોર્ટકટ કી વડે એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં જઈ શકાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, Alt+Tab. પ્રશ્ન નંબર 239. રિસાયકલ બિન માટે શું બંધ બેસતું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કચરાપેટી. પ્રશ્ન નંબર 240. એપિયરન્સ ઓપ્શન ક્યાં જોવા મળશે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ડિસ્પ્લે પર. એપિયરન્સ ઓપ્શન ક્યાં જોવા મળશે? ડિસ્પ્લે પર.